વન વિભાગ દ્વારા માંગણા પત્ર અને સિલેબસ ગૌણ સેવા પસંદગી મંડળને આવ્યા મોકલી. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં થશે પરીક્ષાનો પ્રારંભ. 48 કલાકમાં થઈ શકે છે વેબસાઇટ પર જાહેરાત. નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર. મિત્રો, વાત કરવામાં આવે તો ફોરેસ્ટ ભરતીને લઈને રોજબરોજ નવા સમાચાર આવતા હોતા હોય છે. ફોરેસ્ટ બીટગાર્ડની ભરતી જે આવવાની છે તેને લઈને એક ખુશીના સમાચાર આવી ચૂક્યા છે. તો શું ફોરેસ્ટ ભરતીની અંદર જગ્યામાં થશે વધારો? તો તે વિશેની જે અત્યારની સૌથી લેટેસ્ટ માહિતી આપી છે તેના વિશેની માહિતી આપણે મેળવીશું આગળ વિડીયોમાં. એની પહેલાં મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, જેથી કરીને તમને આવનારી વિગતો વિશે માહિતી મળી રહે. તો ફોરેસ્ટ ભરતીને લઈને જે અત્યારના સમાચાર આવ્યા છે તેના વિશેની આપણે વાત કરીશું આગળ વિડીયો. મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો, જાણીતા પત્રકાર દીપક રાજાણીએ ફરી એકવાર ટ્વીટ કર્યું છે. મિત્રો, ટ્વીટમાં કેટલી સચ્ચાઈ છે તેના વિશેની માહિતી તો આવનારા સમયમાં મળશે, પણ તેની પહેલાં જોઈશું ટ્વીટમાં શું આપી છે માહિતી ફોરેસ્ટ ભરતી વિશે. કેમ કે અવારનવાર આવા ટ્વીટ કરતા હોય છે જેમાં તમામ ટ્વીટ સાચા નથી હોતા, પરંતુ જે અત્યારનું ટ્વીટ છે ફોરેસ્ટ ભરતીને કદાચ થોડા અંશે સાચું થઈ શકે છે. તો જોઈએ ટ્વીટમાં શું આપી છે ફોરેસ્ટ ભરતીને લઈને માહિતી. તો બીટગાર્ડની 700 નહીં પરંતુ 823 પોસ્ટની આવશે પરીક્ષા. વન વિભાગે માંગણા પત્ર અને સિલેબસ ગૌણ સેવા પસંદગી બોર્ડને મોકલી આપ્યા. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહ એટલે કે 2024 ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં પરીક્ષાનો થશે પ્રારંભ. ઓનલાઈન પરીક્ષા જે છે તે 6 થી 7 દિવસ સુધી ચાલશે. સિલેબસ 48 કલાકમાં વેબસાઇટ પર મુકાશે. આ ટ્વીટ મિત્રો 19 ડિસેમ્બર 2023ના 6:55 દીપક રાજાણી દ્વારા કરવામાં આવી છે. તો જેની અંદર જે વન વિભાગના માંગણા પત્ર અને સિલેબસ ગૌણ સેવા પસંદગી બોર્ડને મોકલી આપ્યા. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં પરીક્ષાનો થશે પ્રારંભ તેવું જણાવવામાં આવ્યું છે. ઓનલાઈન પરીક્ષા 6 થી 7 દિવસ સુધી ચાલશે. સિલેબસ 48 કલાકમાં જે ફોરેસ્ટની વેબસાઇટ પર મૂકવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. તો આ વિશેની જે વિસ્તૃત માહિતી મળશે તે મુજબ તેનો વિડીયો દ્વારા તમને માહિતી આપવામાં આવશે. તો આવી જ જે ફોરેસ્ટની આવનારી માહિતી સૌથી પહેલાં મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, જેથી કરીને તમને આવનારી માહિતી મેળવી શકે. તેમજ મિત્રો, તમામ સરકારી નોકરીના રિઝલ્ટ, ભરતી તેમજ કોલ લેટર વિશેની માહિતી આપણે ટેલિગ્રામ ચેનલમાં આપવામાં આવે છે. તો ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈ અને ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેવી, જેથી કરીને તમે તમામ માહિતી મેળવી શકો.